તમારો મોબાઈલ ડેટા તમારી પરમિશન વિના કેવી રીતે ટ્રેક થાય છે? શું તમે ક્યારેક ધ્યાન આપ્યું છે? તમે કોઈ સાથે જે વિષય પર ચર્ચા કરો છો એ સંબંધિત જાહેરાતો અચાનક તમારા મોબાઈલમાં કેવી રીતે દેખાવા લાગે છે? આજે રાત્રે તમે ક્યાં સૂતા હતા, સવારે ઉઠીને તમે ગૂગલ પર શું સર્ચ કર્યું અને 30 મિનિટ પહેલા તમે કયા સ્ટોર પાસેથી પસાર થયા, આવી બધી માહિતી કોઈને કેવી રીતે ખબર પડે છે? તમને લાગશે કે આવી કોઈ માહિતી તમે ક્યારે કોઈને આપી જ ન હતી. અને હા, વાત થોડી ડરાવણી તો છે પણ સાચી છે. આ વિડીયોમાં આપણે એક્સપોઝ કરીશું તમારો મોબાઈલ તમારા ડેટાને સાયલેન્ટલી કેવી રીતે ટ્રેક કરે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. હાય, હું છું દર્શિલ અને તમે જોઈ રહ્યા છો નવજીવન એક્સપ્લેન્સ. આપણું માનવું એવું છે કે ફોન મારો છે એટલે તેમાંનો ડેટા પણ મારો જ છે, પણ હકીકત એ છે કે મોડર્ન સ્માર્ટફોન એક સર્વેલન્સ ડિવાઇસ બની ગયો છે. અને સૌથી શોકિંગ વાત તો એ છે કે આ માટે પરમિશન પણ આપણે જાતે જ આપીએ છીએ, એ પણ વાંચ્યા વગર. આ વિડીયોમાં આપણે સિમ્પલ ભાષામાં સમજીશું તમારી લોકેશન કઈ રીતે ટ્રેક થાય છે, એપ્સ તમારો ડેટા કેમ અને કેવી રીતે લે છે, એડવર્ટાઇઝર્સ તમને કેવી રીતે ઓળખે છે અને અંતે થોડા પ્રેક્ટિકલ સેફ્ટી ટિપ્સ. લોકેશન ઓન હોય કે ઓફ, ટ્રેકિંગ બંધ થતું નથી. ઘણા લોકો માને છે કે જીપીએસ બંધ તો હવે કોઈ લોકેશનને ટ્રેક નહીં કરી શકે. આ એક બહુ મોટો ભ્રમ છે. જીપીએસ ઓફ હોય ત્યારે પણ તમારો ફોન લોકેશન આ રીતે જાણી શકાય છે. મોબાઈલ ટાવર ટ્રેંગ્યુલેશન, વાઈફાઈ નેટવર્ક સ્કેનિંગ, બ્લૂટૂથ બીકોન્સ, આસપાસના ડિવાઇસના સિગ્નલ્સ લોકેશન ઓફ હોવા છતાં પણ તમારો ફોન ટાવરને ડેટા મોકલે છે, જેમ કે ટાવર આઈડી, સિગ્નલ સ્ટ્રેન્થ, IMEI નંબર. આ માહિતી પરથી 1 થી 5 મીટર સુધીનું એક્યુરેટ લોકેશન મળી શકે છે. એપ પરમિશન્સ. એપ ડાઉનલોડ કરતાં જ પરમિશન્સ માંગે છે. કોન્ટેક્ટ્સ, કેમેરા, માઇક્રોફોન, ફાઇલ્સ, લોકેશન, બેકગ્રાઉન્ડ ડેટા. અને આપણે શું કરીએ છીએ? અલાવ અલાવ અલાવ. કોઈ પ્રાઇવસી પોલિસી વાંચતું જ નથી. એકવાર પરમિશન આપી દીધી એટલે એપને આપણે લાઈફ ટાઈમનો એક્સેસ આપી દઈએ છીએ. એપ્સ જાણે છે કે સવારે તમે કેટલા વાગે ફોનને અનલોક કરો છો, તમે રોજ ક્યાં ટ્રાવેલ કરો છો, તમે કયા મંદિર, મસ્જિદ કે દેરાસરમાં જાઓ છો, એટલે કે રિલિજિયન ગેસ થઈ જાય છે. તમે શું ખરીદો છો, તમે કઈ ન્યૂઝ જુઓ છો, એટલે તમારી પોલિટિકલ લીનિંગનો પણ તેને ખ્યાલ આવી જાય છે. આ બધી જ વસ્તુને કહેવાય છે બિહેવિયર પ્રોફાઇલિંગ. તમારા ફોનમાંથી 3 પરમાનન્ટ આઈડીઝ લીક થાય છે. સિમ બદલો, નંબર બદલો, છતાં ટ્રેકિંગ શક્ય રહે છે. કારણ કે IMEI, ડિવાઇસ ફિંગરપ્રિન્ટ, એડવર્ટાઇઝિંગ આઈડી, તમારી એડ પ્રોફાઇલ, IP એડ્રેસ, સિટી અને ડિવાઇસ ઇન્ફો. એપ્સ આ રીતે આઈડીઝને શેર કરે છે એડવર્ટાઇઝર સુધી અને ડેટા બ્રોકર્સના સુધી. ડેટા બ્રોકર્સ તમને પ્રોડક્ટ તરીકે વેચે છે. આ ડેટા લીગલી જ ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે. આના પ્લેયર્સ કોણ છે? એડ નેટવર્ક્સ જેમ કે ગૂગલ, ફેસબુક, ટેલિકોમ કંપનીઝ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ, પેમેન્ટ એપ્સ. એ લોકો તમારો ડિટેલ પ્રોફાઇલ બનાવે છે, જેમ કે 28 વર્ષનો મેલ યુવક છે, ગુજરાતી છે, અમદાવાદમાં રહે છે, વીકમાં 5 દિવસ જીમ જાય છે, યુટ્યુબમાં તે શું જુએ છે, તેને આઈફોન લેવામાં ઇન્ટરેસ્ટ છે કે નહીં, કે પછી તેને એન્ડ્રોઈડ ફોન્સ ગમે છે. આ પ્રોફાઇલ એડવર્ટાઇઝર્સને ફરી વેચાય છે. આ યુઝર પ્રોડક્ટ નથી, પ્રોડક્ટ તમે જાતે જ છો. ફોન લિસન કરે છે એડ્સ માટે, સ્પાય જેવી રીતે નહીં, પણ કીવર્ડ ટ્રિગર્સ માટે. એક્ઝામ્પલ, તમે બોલો મને શૂઝ જોઈએ, થોડી જ વારમાં શૂઝની એડ દેખાવા લાગશે. આ કોઇન્સિડન્સ નથી. AI બેસ્ડ ઓડિયો ટ્રિગર્સ આની અંદર કામ કરે છે. ઓફલાઈન શોપ્સ પણ તમને કંઈક આ જ રીતે ટ્રેક કરે છે. મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં બ્લૂટૂથ બીકોન્સ હોય છે. તમારો ફોન ડિટેક્ટ થાય છે અને જાણે છે કે તમે કયા સ્ટોરમાં ગયા હતા, કેટલો સમય ત્યાં રોકાયા, ત્યાંથી તમે ખરીદી કરી કે નહીં. એટલે જ ગૂગલ તમને વારે ઘડીએ પૂછતું હોય છે કે રેટ ધીસ પ્લેસ, રેટ ધીસ પ્લેસ. કારણ કે તમારો ફોન પહેલેથી જ ટ્રેક થઈ રહ્યો હોય છે. હવે લોકોને આ જમાનામાં બ્રાઉઝિંગ તો ખૂબ જ ગમે છે, પરંતુ બ્રાઉઝિંગ કરો એટલે ફૂલ સર્વેલન્સ. ગૂગલ જાણે છે તમારી સર્ચ હિસ્ટ્રીને, યુટ્યુબ વ્યુઇંગ હિસ્ટ્રીને, ફેસબુક જાણે છે કે તમે શું સ્ક્રોલ કરો છો, કઈ પોસ્ટ પર કેટલા સેકન્ડ રોકાવ છો, કઈ પોસ્ટથી તમે ઇરિટેટ થાવ છો અને કઈ પોસ્ટમાં તમને વધુ ઇન્ટરેસ્ટ પડે છે. AI આ પરથી પ્રિડિક્ટ કરે છે કે તમારું બ્રેકઅપ થયું છે, તમે ડિપ્રેશનમાં છો, શોપિંગનું તમારું બિહેવિયર કેવું છે. આ સિસ્ટમને કહેવાય છે સર્વેલન્સ કેપિટાલિઝમ. હવે વાત કરીએ જો તમારે આ બધાથી બચવું હોય તો તમારે કઈ સેફ્ટી ટિપ્સને ફોલો કરવી જોઈએ. એપ પરમિશન્સ કંટ્રોલ કરો. જેને જરૂર નથી તે પરમિશન્સને ડિનાય કરો. લોકેશન અને બ્લૂટૂથની જરૂર પડે ફક્ત ત્યારે જ તેને ઓન રાખો. શેડી ફ્રી એપ્સને તરત જ ડિલીટ કરો. એડવર્ટાઇઝિંગ આઈડી રેગ્યુલરલી રીસેટ કરો.
પ્રાઇવેટ બ્રાઉઝર્સ વાપરો, કોઈ થર્ડ પાર્ટી બ્રાઉઝિંગ એપને ઇન્સ્ટોલ ના કરો, બેકગ્રાઉન્ડ એપ રિફ્રેશ બંધ રાખો, પબ્લિક વાઈફાઈનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. તો ફ્રેન્ડ્સ, રિયાલિટી સિમ્પલ છે. પ્રાઇવસી કોઈ ચોરતું નથી, આપણે જ જાતે સરેન્ડર કરીએ છીએ. આગળથી જ્યારે કોઈ એપ પરમિશન્સ માટે પૂછે ત્યારે મનમાં વિચાર જરૂરથી કરજો કે કેમેરા એપને કોન્ટેક્ટ્સનો એક્સેસ શા માટે જોઈતો હશે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, અમારી આ નવજીવન એક્સપ્લેનની ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સેફ રહો, સુરક્ષિત રહો. ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે નવજીવન એક્સપ્લેન ઉપર. નમસ્કાર.